તહેવારોમાં વિવિધ નાસ્તાની જેમ છેલ્લે ખાવા માટે મુખવાસ પણ ફ્લેવરફુલ હોય તો મહેમાનો આગળ આપણો વટ પડી જાય. હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે દિવાળીના તહેવાર માટે પાનનો મુખવાસ ઘરે કેવી રીતે બનાવવો એની રેસીપી શેર કરીશ. બજારમાં મળતા નાગરવેલના પાનની સાથે આ મુખવાસ ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે ઝટપટ બનાવી શકાય. અને એકવાર આ મુખવાસ બનાવીને ડબ્બામાં ભરી દઈએ તો 20થી 22 દિવસ સુધી ખાવા માટે લઈ શકાય. એને ફ્રીઝમાં મૂકવાની પણ કોઈ જરૂર ન પડે. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. મુખવાસ બનાવવા માટે મેં અહીં મીડિયમ સાઇઝના 12 નંગ આવા નાગરવેલના પાન લીધા. પાનનો ડીચવાળો ભાગ કાપીને હટાવી દીધા બાદ એને બિલકુલ આ રીતના ઝીણા કાપી લઈશું. આવી નાની નાની ચોરસ ટુકડી દેખાય એ રીતે કાપી લઈશું. એની સાથે બાકીની સામગ્રીમાં 10 નંગ આવી લાલ ચેરી લીધી, એને પણ ઝીણી કાપી લીધી. 5 નંગ આવા કાળા ખજૂર લીધા, એની વચ્ચેના બીજ હટાવીને એને પણ એકદમ ઝીણા કાપી લીધા. અહીં તમારે કાળા ખજૂરના બદલે લાલ ખજૂર લેવું હોય તો લઈ શકાય. 2 ટેબલસ્પૂન ભરીને ખમણેલું સૂકું કોપરું લીધું. મેં અહીં માર્કેટમાં તૈયાર મળે એ લીધું. તમારી પાસે કોપરાનો ગોટો હોય તો એને નાના કાણાવાળી ગ્રેટર વડે ખમણી લેવો. 2 ટેબલસ્પૂન કલરિંગ ટૂટી ફ્રૂટી અને 12 નંગ કાજુ લીધા, એને ઝીણા કાપી લઈશું. 2 ટેબલસ્પૂન ભરીને વરિયાળી અને 2 ટેબલસ્પૂન ભરીને ધાણાની દાળ લીધી. સાથે જોઈશે ગુલકંદ, આ પ્રીમિયમ પાનનો મુખવાસ બનાવવા માટે. પાન અને કાજુ બંનેને ઝીણા કાપીને આ મિક્સિંગ બાઉલમાં સાથે લીધા. હવે એમાં એક પછી એક આ દરેક સામગ્રી કલરિંગ ટૂટી ફ્રૂટી, ખમણેલું કોપરું, ઝીણું કાપેલું ખજૂર, ઝીણી કાપેલી ચેરી, વરિયાળી, ધાણાદાળ અને 2 ટેબલસ્પૂન ભરીને ગુલકંદ ઉમેરું છું. ત્યાર પછી આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ. નાગરવેલના પાન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક, કારણ કે તેમાં ઘણા ઔષધીય ગુણો સમાયેલા છે. એટલે પહેલાંના સમયમાં લોકો જમ્યા પછી પાન ચાવીને ખાતા, જેથી કરીને ખાધેલું સરળતાથી પચાવી શકાય અને પેટમાં ગેસ કે અપચો ન થાય. મુખવાસ તૈયાર છે તો છેલ્લે આમાં 2 ટેબલસ્પૂન ભરીને કલરિંગ ટીકડીવાળી વરિયાળી ઉમેરું છું. મુખવાસ તૈયાર છે અને આ કલરફુલ મુખવાસ જોઈને મને તો ખાવાનું મન થઈ ગયું, માટે હું ટેસ્ટ કરી લઉં છું. તહેવાર માટે એકદમ ટેસ્ટી ફ્લેવરફુલ પાનનો મુખવાસ માત્ર 10 મિનિટમાં તૈયાર થઈ ગયો. એનો સ્વાદ એવો જબરજસ્ત કે એકવાર ખાધો હોય તો બસ ખાયા જ કરવાનું મન થાય. તૈયાર કરેલો મુખવાસ પ્લાસ્ટિક કે કાચના કન્ટેનરમાં ભરી દઈએ તો 20થી 22 દિવસ સુધી ખાવા માટે લઈ શકાય. એને ફ્રીઝમાં રાખવાની પણ કોઈ જ જરૂર નથી. જોટાની સાથે તરત જ ખાવાનું મન થઈ જાય એવો આ મુખવાસ સિમ્પલ ઘરમાં હોય એ જ સામાન વાપરીને બનાવ્યો, છતાં એકદમ સ્વાદિષ્ટ બન્યો. એકવાર આ રીતે તમે પાનનો મુખવાસ ઘરે બનાવશો તો જેઓ મુખવાસ ખાવાના શોખીન છે એમને તો મજા પડી જશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી કયા શહેરમાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.